હાય એવરીવન, તમામ પશુપાલક મિત્રોને મારા જય ગૌ માતા, જય ગોપાલ. હું છું મૂળજીભાઈ જોશી, એક પશુપાલન વ્યવસાયનો સલાહકાર અને મોટિવેટર. મિત્રો, આજે આપણે વાત કરવાના છે પશુઓને ડિવર્મિંગ. ડિવર્મિંગ એટલે કે કૃમિનાશક દવા આપવી. તો મિત્રો, વાછરડા પાડા જન્મે એટલે 8 થી 10 દિવસ થાય એટલે એને આલ્બેન્ડાઝોલ કે ફેનબેન્ડાઝોલ નામની દવા લાવી અને ડિવર્મિંગ કરવું જોઈએ. ત્યારબાદ મિત્રો વાત કરીએ આપણે મોટા પશુઓની, પુખ્ત વયના પશુઓની. તો એ પશુઓને પણ આપણે દર 4 મહિને અને એટલે કે વર્ષમાં 3 વખત ડિવર્મિંગ કરવું જોઈએ. અને એ સમય છે એક ઋતુ પૂરી થતી હોય અને બીજી ઋતુ શરૂ થતી હોય એ વખતે આપણે એને ડિવર્મિંગ કરવું. દાખલા તરીકે શિયાળો પૂરો થાય અને ઉનાળો શરૂ થાય એ વખતે આપણે તેને આયુર્મેક્ટિન નામની દવા લઈ અને ડિવર્મિંગ કરવું જોઈએ. આવી પ્રક્રિયા વર્ષમાં 3 વખત આવે. શિયાળો પૂરો થાય એટલે ઉનાળો શરૂ થાય અને એ દરમિયાન આપણે એને આયુર્મેક્ટિન આપવાની. ત્યારબાદ ઉનાળો પૂરો થાય અને ચોમાસું શરૂ થાય એ વખતે ઓક્સિક્લોસાનાઇડ છે, ક્લોસન્ટલ છે, આવી દવાઓથી એમને ડિવર્મિંગ કરવું જોઈએ. પછી મિત્રો ચોમાસું પૂરું થાય અને શિયાળો શરૂ થાય એ વખતે આપણે તેને ફેનબેન્ડાઝોલ છે અથવા આલ્બેન્ડાઝોલ છે એ ગોળીઓ લાવી અને આપણે ડિવર્મિંગ કરી શકીએ. તો મિત્રો, કૃમિનાશક દવા શું કામ આપવી, એમ કે કૃમિથી શું થાય પશુને? તો મિત્રો, કૃમિના કારણે આપણને ઘણું મોટું નુકસાન થાય. પશુના શરીરને નુકસાન થાય અને તેના ઉત્પાદન ક્ષમતા ઉપર નુકસાન થાય એટલે આપણને પણ આર્થિક નુકસાન થાય. એ કૃમિ પશુના શરીરમાંથી આપણે જે ખોરાક આપીએ તે જે જગ્યા હોય ત્યાંથી એનો ઉપયોગ કરતા હોય છે. પછી બહારના જે એક્ટોપેરાસાઇટ કહેવાય એ બધા એનું લોહી ચૂસતા હોય છે અને પેટની અંદર કે ફેફસાની અંદર જ્યાં હોય ત્યાં એ અંગને પણ આ કૃમિ નુકસાન કરે છે અને ક્યારેક ડેમેજ પણ કરી નાખે છે. લીવરની અંદર જે ફ્લુક્સ થાય છે એ તો પશુનો જાનલેવા બની શકે છે. તો આપણે મિત્રો સાવચેતી રૂપે વર્ષમાં 3 થી 4 વખત આ રીતે ડિવર્મિંગ કરવું જોઈએ અને પશુપાલનમાં થતા નુકસાનથી બચી શકાય છે. મિત્રો, આ કૃમિનાશક દવાઓ છે એ કેટલા પ્રમાણમાં આપવી અને કઈ દવા આપવી તે આપણે પશુ ચિકિત્સકને પૂછીને નક્કી કરવું જોઈએ. બજારમાંથી આડેધડ જાતે દવા લાવી અને આપણે ગમે તે રીતે આપી દઈએ, ગમે તેટલો ડોઝ આપીએ એવી રીતે ના કરવું જોઈએ. મિત્રો, યોગ્ય સમયે યોગ્ય દવા લાવીને આપણે એમને આપીએ તો જ એનો અર્થ સરે અને આપણને તથા પશુને એનો પૂરેપૂરો ફાયદો મળે, લાભ મળે. બસ મિત્રો, આજે આટલું જ. જય ગૌ માતા, જય ગોપાલ.